ચલો ભાઈ આવી ગયા છો બધા, તો ભાઈ આ દાખલા પર આવી ગયા આપણે, બરાબર. ચલો મેં તમને હમણાં શીખવાડ્યું કે આગળ જે ટોર્ક આપણને મળશે એ ટોર્ક બરાબર આપણે આઈ આલ્ફા મૂકીશું અને આઈ આલ્ફા પરથી આલ્ફા બરાબર વેલ્યુ શું આવશે, એ બરાબર આર આલ્ફા સૂત્ર છે, બરાબર. તો એની અંદર આલ્ફાને આપણે કરતા બને એ બાય આર ની કિંમત મૂકી દઈએ અને પછી એનો જવાબ લાવી શકાય. આટલી વસ્તુ મેં તમને સમજાવી હતી, બરાબર. તો હવે સૌથી પહેલા પેલો આપણે ટોર્કનો તફાવત અથવા તો અહીંથી તણાવ બળ શોધવું પડે આપણે, કારણ કે અહીંયા આગળ તમને અહીં જડત્વની ચાક માત્રા આપેલી છે. પુલીની જડત્વની ચાક માત્રા જ્યારે જ્યારે આપેલી હોય તે વખતે આપણે તણાવ બળને કન્સિડર કરવા પડશે. દાખલા તરીકે અહીંયા લાગતું તણાવ બળ છે T1 છે, અહીંયા આગળ લાગતું તણાવ બળ એ T2 છે, અને આપણે એવું વિચારીએ છીએ કે એમ દળ એ ગ્રેટર ધેન એમ છે એવું ધારેલું છે આપણે, ધારો કે, તો સ્વાભાવિક આ પ્રવેગ આ અધો દિશામાં લાગશે, આનો પ્રવેગ ઉધ્વ દિશામાં લાગશે. આટલી વસ્તુ ક્લિયર થાય માઇન્ડમાં? હલો, ખ્યાલ આવ્યો? એક પ્રવેગ નીચેની તરફ હશે તો એક પ્રવેગ ઉપરની તરફ જાય. ખ્યાલ આવ્યો? હલો, તમે જવાબ નથી આપતા તો મને ખબર કેવી રીતે પડશે? હે જાનવી, હેત, હર્ષ, બધા હર્ષ જેટલા જેટલા, ભૂમિ, બોલો ખ્યાલ આવ્યો? આ અધો દિશામાં જશે તો આ ઉધ્વ દિશામાં જવાનું, બરાબર. તો આનું એક સમીકરણ આપણે બનાવીએ તો આનું સમીકરણ શું લખાશે? તો આનું સમીકરણ જો લખવા જઈએ તો શું લખાશે? અધો દિશામાં એટલે mg મોટું થયું તો mg માઇનસ અહીંયા આગળ T1 એ નાનું થશે એના માટે તો T1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a, જ્યાં a એ તંત્રનો પ્રવેગ છે જે આપણે શોધવો છે, બરાબર. એ જ રીતે બીજા બ્લોક માટે શું લખાશે? તો બીજા બ્લોક માટે T2 મોટું છે તો T2 માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ શું લખાશે અહીંયા આગળ? આના બરાબર તો સ્મોલ ma. ક્લિયર આટલી વસ્તુ? આને ઇક્વેશન 1 આપો, આને ઇક્વેશન નંબર 2 આપો. કોઈ ડાઉટ આમાં? હલો, કેટલા જણા આયા? મેં પેલો વેઇટિંગ રૂમ ખોલી નાખ્યો છે એટલે 16 આવી ગયા બધા. ચલો ભૂમિ, બરાબર, જાનવી, બધા આવી ગયા છે. ચલો ઓકે, આટલે સુધી સમજ પડી હતી દરેકને? હલો હલો, ચલો હવે મેં તમને એમ કીધું હતું કે આ બંનેને કારણે ઉદ્ભવતું ટોર્ક જે છે એ ટોર્ક નો તફાવત લઈએ આપણે, અને તફાવત બરાબર આઈ આલ્ફા આપણે મૂકવાનું છે, બરાબર. હવે અહીંયા આગળ તમે જુઓ કે T1 ને લીધે ટોર્ક કેટલું થશે? તો T1 R sin 90 ડિગ્રી થાય. T1 એટલે તણાવ, તણાવ એટલે અહીંયા આગળ અધો દિશામાં mg લાગતું હતું એ મેં લખ્યું હતું, યાદ કરી લો. અને sin 90 ડિગ્રી બરાબર 1 થઈ જશે એટલે આને આપણે ટોર્ક 1 કહીએ છીએ. આ ટોર્ક 1 થયું. એ જ રીતે T2 ને કારણે ને લીધે ટોર્ક 2 બરાબર તો T2R લખાશે sin 90 ડિગ્રી. કે અહીંયા તણાવ બળ જે છે બરાબર એ અને R વચ્ચેનો એંગલ અહીં 90 ડિગ્રી, અહીં પણ 90 ડિગ્રી, બરાબર. અને આ બંને વચ્ચેનો આપણે તફાવત લઈએ. T1 મોટું આપણે ધારીએ કે T1R માઇનસ T2R ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા લખાય. અને આલ્ફા બરાબર શું લખાય? તો મેં લખ્યું હતું આઈ એ બાય આર થશે. આની અંદરથી હું T1 માઇનસ T2 ની આર લઈ લેવું તો આઈ એ અપોન આર સ્ક્વેર થશે, સોરી આર. ધેરફોર હું આને આમ પણ લખી શકું એ બરાબર T1 માઇનસ T2, આ આર અહીં ગુણાય તો આર સ્ક્વેર અપોન આઈ, આવું લખી શકીએ આપણે. હલો, હા કે ના? તમને ખ્યાલ ના પડે તો મને કહો. હું આ તણાવ બળની વાત છે, આ ટોર્કની વાત છે, આ બંનેના સિમ્બોલ અલગ અલગ છે. અમુક કોઈ જગ્યાએ લાગતું હોય કે અહીંયા આગળ મારે સમજવા જેવું છે તો મને તમે કહી દોજો, હું સમજાવું ફરી વાર. કોઈ ડાઉટ? જાનવી, ભૂમિ, હેત, હર્ષ? હા ચલો ફરી વાર જોયું. અહીંયા આગળ આખું મેં કાઢી નાખ્યું. ચલો અહીંયા આગળ તણાવ બળ T1 છે, અહીંયા આગળ તણાવ બળ T2 છે, કારણ કે અહીંયા આગળ m દળ છે, કેપિટલ M છે, સ્મોલ m છે. આ બંનેના તણાવ બળ અલગ અલગ હશે. આ તણાવ બળને કારણે ટોર્ક 1 લાગશે, આ તણાવ બળને કારણે ટોર્ક 2 લાગશે. આ બે ટોર્ક મેં તમને સમજાયા હતા. આ ટોર્ક લઈ જવાનો કેવી રીતે પ્રયત્ન કરશે? એને નીચે લાવવાનો પ્રયત્ન કરશે. આ ટોર્ક એને ઉપર, કાં તો આ નીચે લાવવાનો પ્રયત્ન કરે તો આ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરશે, કારણ કે બંને વિરુદ્ધ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશે. અધરવાઇઝ મેં એક વસ્તુ પણ લખાઈ કે ટોર્ક એ સદિશ રાશિ છે. અહીંયા આગળ ટોર્ક જો સમાન દિશામાં લાગતું હોય અને વચ્ચે પુલી એ જો દળ ધરાવતી હોય પુલી અને જડત્વની ચાક માત્રા ધરાવતી હોય તો બંને ટોર્ક સમાન દિશામાં જાય તો બાદબાકી લેવાની હોય નેટ ટોર્ક માટે.
તો અહીંયા તમે ટોર્ક 1 માઇનસ ટોર્ક 2 લો છો અને એના બરાબર આઈ આલ્ફા સૂત્ર લખશો. આ પહેલા માટેનું ટોર્કનું સૂત્ર શું થાય? તો અહીં તણાવ બળ ટી છે, બરાબર, એટલે કે mg જ છે. T1 અને R આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ થાય. તો અહીંયા લખશો તમે T1 ક્રોસ R માઇનસ T2, એ રીતે આ T2 માટે અને ક્રોસ R લખશો. આ બંને સદિશ રાશિ મેં બતાવી. આ સમજજો આ વસ્તુ. ક્લિયર? હવે આનું મૂલ્ય થશે શું? તો T1 ક્રોસ R, તો આ બંને વચ્ચે 90 ડિગ્રી છે એટલે તમે લખશો T1 R માઇનસ અહીંયા આગળ લખાશે T2 R. આ કઈ સાઇન 90 ડિગ્રી થવાનું 1, અહીં પણ સાઇન 90 ડિગ્રી ઇક્વલ ટુ 1 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. ધેરફોર હું આમ પણ લખી શકું T1 R માઇનસ T2 R ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. હવે બોલો, કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ? ભૂમિ, જાનવી, ચલો આના પરથી હું આમ પણ લખી શકું T1 માઇનસ T2, કૌંસની બહાર હું R લઈ લઉં છું, I અને આલ્ફા. પણ આલ્ફા બરાબર તમને ખબર છે, પણ રેખીય પ્રવેગ A બરાબર R આલ્ફા સૂત્ર આવે છે, યાદ કરી લોજો, બરાબર. તો આના પરથી હું સૂત્ર બનાવી શકું આલ્ફા બરાબર A બાય R, એ વેલ્યુ અહીં પુટ કરી શકું. તો અહીંયા આગળ તમારું જો સૂત્ર થશે T1 માઇનસ T2 R ઇઝ ઇક્વલ ટુ I A બાય R. ચલો આટલે સુધી સમજ પડી ગઈ? હવે ઓકે, પણ હવે જુઓ આકૃતિ પરથી જુઓ. હવે આકૃતિ પરથી આગળ તમે જોઈ શકો છો, આકૃતિ પરથી જો પેન બદલી લો. અહીંયા આગળ અધો દિશામાં કોણ છે? કેપિટલ mg. ઉધ્વ દિશામાં દળ કેવું છે? બળ કેવું છે? T1 છે અને પ્રવેગ અધો દિશામાં લાગે છે, બરાબર. આનો મતલબ કે આ બળ મોટું છે, આ બળ નાનું છે, તો આ બંનેનો તફાવત બરાબર પરિણામી બળ. આવું આપણે સમીકરણ બનાવતા હતા, યાદ કરી લોજો. તો અહીં હું આમ લખી શકું mg માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ ma. આવું લખી શકાય? બોલો, mg માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ ma લખી શકીએ? આ મોટું થયું, આ નાનું થયું, તો નીચેની દિશામાં જતું હોય તો આ મોટું થશે, મોટામાંથી નાનું બાદ કરો એટલે પરિણામી બળ ma લખાય, જેનો પ્રવેગ a લખાય. હલો, ખ્યાલ આવ્યા? ઓકે, તો હું આને આમ પણ લખી શકું કે T1 બરાબર, જો T1 ને હું કરતા બનાવું તો mg માઇનસ ma ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, m g માઇનસ a. આ રીતે લખાય. ટી ને મેં કરતા બનાવ્યો અને તો આ મારી જોડે T1 આવ્યો. એ T1 ની વેલ્યુ અહીંયા આગળ હું પુટ કરી શકું, બરાબર. એ જ રીતે તે જ પ્રમાણે T2 નો વિચાર કરીએ આપણે. તો T2 માટે શું થશે? જો ટોર્ક આ તરફ લાગે વધારે, આ તરફ, તો અધો દિશામાં જાય, તો આ ઉપરની તરફ જાય, એનો મતલબ કે T2 મોટું છે અને mg નાનું છે. તો અહીં તમે લખશો T2 માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ ma. ધેરફોર T2 બરાબર લખાશે શું? તો અહીં આગળથી mg પ્લસ ma, એટલે કે mg પ્લસ a આવશે. આને ઇક્વેશન નંબર આપી દો 2, આને ઇક્વેશન નંબર આપી દો 3, આને ઇક્વેશન નંબર આપી દો 1. ચલો, તો ઇક્વેશન 2 અને 3 નો ઉપયોગ ઇક્વેશન 1 માં કરી શકીએ આપણે, અને T1 અને T2 ની કિંમત મૂકીએ. તો અહીંયા આગળ તમે લખશો, આ લખેલું હશે આઈ થિંક બધું. તમે હજુ સમજ ના પડી તો મને કહી દો, આ કેવી રીતે આવ્યું સમજાયું મેં? આમાં સમજ પડી છે ને? હલો, ઓકે, ચલો. તો હવે અહીંયા આગળ તમે લખશો ઇક્વેશન 2 અને 3 નો ઉપયોગ ઇક્વેશન 1 માં કરતા 1 ની અંદર કરીએ તો શું થશે? જુઓ, T1 બરાબર આપણી જોડે શું છે? તો m g માઇનસ a. ક્લિયર? માઇનસ અહીંયા આગળ T2 શું છે? તો m g પ્લસ a. બરાબર, આખો આ કૌંસ થઈ ગયો, ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે સૂત્ર શું છે? અને ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ ia અપોન r. આ રીતનું સૂત્ર થઈ ગયું આપણી જોડે. ચલો હવે આનું સાદરૂપ આપીએ. તો અહીંયા આગળ તમારે જો થશે mg માઇનસ ma માઇનસ mg માઇનસ ma ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ ia બાય r. અથવા તો આને તમે નીચે લઈ જાઓ
તો આર સ્ક્વેર થઈ જશે આ બે ની અંદરથી તમે એમ માઇનસ એમ બરાબર અહીંયા આગળથી જી કોમન નીકળી જશે માઇનસ એ કોમન કાઢો નગર આવશે એમ પ્લસ એમ બરાબર ચલો ઇઝ ઇક્વલ ટુ આઈ એ અપોન આર સ્ક્વેર ક્લિયર ચલો હવે આને અગર આર સ્ક્વેર વડે ગુણી નાખીએ તો આર સ્ક્વેર જી એમ માઇનસ એમ થઈ જશે માઇનસ આર સ્ક્વેર એ એમ પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એ હવે આને હું આ બાજુ લઈ જઉં કારણ કે મારે એને કરતા બનાવો છે તો આઈ એ પ્લસ આર સ્ક્વેર એ કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ આગળ લખાશે આર સ્ક્વેર જી એમ માઇનસ એમ આ બંનેમાંથી એ કોમન કાઢો તો આગળ આવશે આઈ પ્લસ કેપિટલ એમ સ્મોલ એમ ઇન્ટુ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર જી એમ માઇનસ એમ રે therefore એ બરાબર તમારી જોડે સૂત્ર થશે આર સ્ક્વેર જી એમ માઇનસ એમ અપોન આઈ પ્લસ કેપિટલ એમ સ્મોલ એમ ઇન્ટુ આર સ્ક્વેર આ સૂત્ર થયું બોલો છે કોઈ ડાઉટ આમાં કોઈ કન્ફ્યુઝન હજુ હોય તો મને કહી દોજો બરાબર જ્યારે તમારી પુલી અહીંયા આગળ જડત્વની ચાક માત્રા ધરાવતી હોય ત્યારે આ સૂત્ર થયું યાદ રાખજો બરાબર મોટા ભાગના દાખલામાં પુલી એ દળ વિહીન આપીએ છીએ આપણે જડત્વની ચાક માત્રા નથી ધરાવતી તો સીધે સીધું એ વખતે આને જીરો લઈને આપણે આગળ કામ કરીએ તો સીધે સીધું આ સૂત્ર તમારી જોડે થઈ જાય બરાબર એટલે આ વસ્તુ ધ્યાન રાખજો બરાબર જ્યારે પુલી આપેલી હશે ત્યારે તમારે ટોર્ક વર્ણન તણાવ બળ ને તણાવ બળ 1 અને 2 ધ્યાનમાં લઈને આ દાખલો ગણવાનો બોલો કોઈ ડાઉટ આમાં કોઈ કન્ફ્યુઝન કેટલા આયા ચલો ઓકે શ્યામ શાંતનુ હર્ષ શ્યામ ચલો रुत હેત હર્ષ પ્રીતમ ભૂમિ જાનવી મીઠુ રજની રિદ્ધિ બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે મોસ્ટ આઈએમપી દાખલો આ ટાઈપનો દાખલો તમારી જોડે હશે એટલે ધ્યાન રાખજો આ ટાઈપના દાખલા ખાસ કરીને જોજો અને જેટલા બી વિડીયો હું મૂકું છું એને પ્રેમથી દિલથી વિચારજો બરાબર અને જોવાનો પ્રયત્ન કરજો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો ના સમજ પડે તો મને પૂછી શકો છો બરાબર ઓકે ચલો જઈએ આગળ એક બીજો સરસ દાખલો છે એ દાખલો અહીંયા આગળ સમજજો પણ આ દાખલા મોટા મોટા રકમ જોઈને એવું બધું ગભરાશો નહીં કારણ કે અહીંયા આગળ તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ એક સૂત્ર તમારી જોડે આવે છે L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P આ સૂત્રથી તમે બધા પરિચિત છો આમાં કોઈને હજુ લાગતું હોય કે મને આમાં સમજ નથી પડતી તો મને કહી શકો છો આને કહેવાય કોણીય વેગમાન R ક્રોસ P યાદ રહેશે ને R ક્રોસ P એટલે કોણીય વેગમાન છે બરાબર આ પણ આપણે ચાક ગતિમાં આવે છે એટલે આના બેઝથી એક દાખલો છે સરસ દાખલો છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચલો અહીંયા આગળ t બરાબર 0 સમયે એક કણ p કણને બિંદુ p પાસેથી પ્રક્ષિપ્ત કરતા પાસેથી v0 વેગથી પ્રક્ષિપ્ત કરતા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે ત્યારે થીટા બરાબર 45 અંશ છે કેટલા અંશના ખૂણે પ્રક્ષિપ્ત કરે છે 45 અંશના ખૂણે બરાબર 45 અંશ ત્યારે થીટા એ સમક્ષિતિજ સાથે ખૂણો છે બરાબર ચલો હવે શું કહે છે તો બિંદુ P ની સાપેક્ષે
ટી બરાબર v0/g સમય કણનું કોણીય વેગમાન શું? ચલો હવે આ સમસ્થિતિ રેખા દોરી દઉં છું. હું અહીંયા આગળ તમને આકૃતિ દોરીને આપું છું. દોરેલી પરીક્ષામાં નહીં હોય, ધ્યાન રાખજો. બરાબર. અને અહીંયા આગળથી આપણે કોઈ પદાર્થને થીટા અને v0 વેગથી પ્રક્ષિપ્ત કર્યો તો આ કણ આ રીતે ગતિ કરી રહ્યો છે. બરાબર, ક્લિયર? આ રીતે કણ જઈ રહ્યો છે ઉપરની તરફ, આ રીતે. બરાબર. તો હવે આ કણ, આ બિંદુ P છે, P ની સાપેક્ષે આપણે L શોધવું છે. બોલો કઈ રીતે લવાય? તો મેં તમને એક સૂત્ર હમણાં શીખવાડ્યું, L = R × P, જ્યાં P શું છે? એ વેગમાન છે. યાદ કરી લેજો, વેગમાન બરાબર લખાય m × v. તો આનું આમ સાદું રૂપ આપવા જઈએ તો R × m × v થયું. બરાબર. m કેવું છે? તો એ અચળ છે, તો m બહાર કાઢી લો તો R × v લખાય. હવે R તમે જાણો છો, અહીંયા આગળ x ઘટક છે એક અને એક y અક્ષ છે, બે અક્ષ છે. બરાબર. આમ તો z અક્ષ બહારની તરફ છે, તો અહીંયા આગળ r નો જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશ આપણે એક સમતલમાં ગતિ થતી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા તમે લખશું શું? xi કેરેટ પ્લસ yj કેરેટ. યાદ છે? ક્રોસ v નો પણ બે ઘટક થશે, v આનો x ઘટક i કેરેટ પ્લસ vyj કેરેટ. ક્લિયર આટલી વસ્તુ? હવે આ બંનેનો આપણે શું લેવો છે? ક્રોસ પ્રોડક્ટ લેવો છે. કયો પ્રોડક્ટ લેવો છે? ક્રોસ પ્રોડક્ટ. અને એના પરથી એનું મૂલ્ય શોધવાનું છે. ચલો, કોઈ ડાઉટ આમાં? જાનવી, ભૂમિ, રિદ્ધિ, હેત? ઓકે, ચલો. તો આ બેનો આપણે ક્રોસ પ્રોડક્ટ લેવા છીએ. તો i ક્રોસ i, પેલું m જો બહાર કાઢી લેવું તો અહીંયા આગળ i ક્રોસ i થઈ જાય, તો આ પહેલા માટે 0 થશે, પ્લસ x અને y, x vy આવશે અને i ક્રોસ j થશે, i ક્રોસ j. ક્લિયર? ચલો, આ બેનું પતી ગયું. પહેલા આની જોડે ગુણાકાર કર્યો, પછી આની જોડે ગુણાકાર. બરાબર. એ રીતે હવે આનો આની જોડે ગુણાકાર આવશે તો અહીંયા આગળ આવશે પ્લસ y vx j ક્રોસ i, j ક્રોસ i. બરાબર. ચલો, ક્રમ બદલતા નહીં. અને હવે આનો આની જોડે ગુણાકાર શું થશે? 0 થશે. એટલે આપણી જોડે ફાઇનલ ઇક્વેશન શું હશે? તો m કૌંસની અંદર x vy i ક્રોસ j. યાદ કરી લોજો, આવું કંઈક આપણે ભણ્યા છે. આ i છે, આ j છે અને આ k છે. તો i ક્રોસ k કરીએ એટલે k તમારો કયો આવશે? પ્લસ આવ્યો. એટલે અહીંયા આગળ તમે લખી શકો છો એના k કેરેટ પ્લસ, પ્લસ અહીંયા આગળ v y vx. હવે j ક્રોસ i કરો એટલે શું થયું? અધો દિશામાં, એટલે અહીંયા આવશે માઇનસ k કેરેટ. આવું કંઈક યાદ છે ને? ચલો, તો આપણી જોડે હવે અહીંયા આગળ તમે જોઈ શકશો કે અહીંયા આગળ m એમનો એમ રહ્યો, x vy k કેરેટ, બરાબર, પ્લસ y vx, અહીં માઇનસ લઈ લો, માઇનસ k કેરેટ. vx આની કિંમતો આપણે શોધવી છે, તો એ કિંમતો કેવી રીતે શોધાય એ વિચારો. ચલો, હવે મારે આનું મૂલ્ય લાવવું છે, તો મૂલ્ય કઈ રીતે આવે? બોલો. મૂલ્ય લાવવા માટે શું કરીશું? તો મારે કઈ કઈ વેલ્યુ જોઈએ છે? એક તો x ની વેલ્યુ, m તો આપણને કીધેલું છે, ચલો m દળ છે, m દળ બરાબર m લઈ લો. પણ હવે મારે x શોધવો છે, vx શોધવો છે, vy શોધવો છે અને y શોધવો છે. તો આ ચાર વેલ્યુ જો મને મળી જાય, એ વેલ્યુ અહીં પુટ કરી દઉં તો મને એનો જવાબ મળે. તો કઈ રીતે લવાય? હવે બોલો. જાનવી, શું કરીશું? બોલો. 45 નો ખૂણો આપ્યો છે, સમય આપ્યો છે અને મારે x vx vy અને y શોધવો છે. પ્રક્ષિપ્ત ગતિના સમીકરણ વાપરવાના છે. વેગનું સમીકરણ વાપરવાનું પ્રક્ષિપ્ત ગતિમાં, અને એક y નું સમીકરણ વાપરવાનું, x નું સમીકરણ વાપરવાનું. બોલો, આટલી સમજ પડી ગઈ છે? આમાં કોઈ કન્ફ્યુઝન? ભૂમિ, રિદ્ધિ, અર્જુન, હેત, હર્ષ?
આમાં કોઈ કન્ફ્યુઝન આટલેથી આટલામાં કોઈ ડાઉટ? ઓકે, ચલો તો હું આને સાઈડ પર લખી દઉં છું. અહીંયા આગળ એમ એક્સ વી વાય બરાબર, અને આવશે અહીંયા આગળ કી કેરેટ માઇનસ વાય વી એક્સ બરાબર, અને અહીંયા આગળ આવશે કી કેરેટ. એમ મેં બહાર કાઢી લીધો બરાબર. આ વેલ્યુ મારે જોઈએ છે એલ માટે બરાબર. ચલો હવે અહીં આવી જાઓ પાછા, પ્રક્ષિપ્ત ગતિ તરફ જઈએ બરાબર. ચલો હવે જો યાદ કરો, અહીંયા આગળ આ V0 હોય તો આ ઘટક ને આ ઘટક, આ ઘટક જે થયું Vx બરાબર શું લખાય? V0 cos θ લખાય, અને Vy બરાબર શું લખાય? V0 sin θ ઇન્ટુ અહીંયા આગળ શું લખશો? એનું sin θ અને ફરી પાછું એમાં માઇનસ GT કરીશું. ચલો એ સમજીએ આપણે. ચલો તો Vx બરાબર શું લખાશે? V0 cos θ, પણ θ કેટલો આપેલો છે? બોલો, 45 અંશ આપેલો છે. θ બરાબર 45, તો આગળ તમે લખશો V0 by √2 બરાબર. હવે તમને યાદ કરો કે x બરાબર શું લખાય? તો V0x into t લખાય. યાદ છે ને? Vx બરાબર શું લખાય? તો x upon t છે, તો x બરાબર શું લખાય? Vx into t થાય. Vx ની વેલ્યુ શું છે આપણી જોડે? તો V0 by √2 છે, અને t ની કિંમત આપણને આપેલી છે V0 by g છે. તો આપણી જોડે સૂત્ર શું થશે? V0 સ્ક્વેર અપોન √2g. આ ઇક્વેશન નંબર 1 આવી ગયું તમારી જોડે. ચલો કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો હવે યાદ કરો કે જો મારે Vy મેળવવું હોય તો Vy બરાબર આપણે આવું લખતા હતા V0 sin θ બરાબર. V is equal to V0 minus GT, એટલે કે માઇનસ G into T, આવું સૂત્ર લખતા હતા, યાદ કરી લો. કારણ કે સમસ્થિતિજ ઘટક એનો G નો હોતો નથી, અહીં GY છે બરાબર. ચલો તો અહીંયા આગળ તમારી જોડે V0 by √2 આવશે, માઇનસ G બરાબર વેલ્યુ G જ રહી, અને અહીંયા આગળ આના બરાબર લખશો તમે V0 by G. G કેન્સલ થઈ ગયો, તો અહીં V0 તમે કરતા બનાવશો તો V0 by G બરાબર. V is equal to V0 by G, એટલે કે V0 તમે બહાર કાઢી લો એટલે 1 upon √2 minus 1, તો 1 minus √2 by √2 into V0, આવી વેલ્યુ આવી ગઈ. ચલો ખ્યાલ પડ્યો આ વેલ્યુમાં? કોઈ ડાઉટ? ઓકે, હવે તમે યાદ કરો y શોધવો છે મારે, તો y નું સૂત્ર આવું થઈ જાય V0 sin θ into t minus 1/2 GT square, આવું સૂત્ર હતું y નું. ચલો હવે કિંમત આપણે મૂકીએ, તો V0 sin 45 એટલે 1 upon √2 થઈ જશે. t બરાબર લખાશે V0 by g, એ આપણને આપેલું છે અહીં minus 1/2 g, t નો સ્ક્વેર એટલે કે V0 સ્ક્વેર upon g સ્ક્વેર, એક g કેન્સલ થઈ જશે, તો અહીંયા તમારી જોડે જવાબ આવશે V0 સ્ક્વેર upon √2g માઇનસ V0 સ્ક્વેર બાય 2g. તો આને હું √2 વડે ગુણું છું, √2 વડે ભાગું છું, તો અહીંયા આગળ આવી જશે √2 V0 સ્ક્વેર બાય 2g માઇનસ V0 સ્ક્વેર બાય 2g. આ બંનેમાંથી કોમન આપણે કાઢીશું V0 સ્ક્વેર બાય 2g, તો √2 minus 1, આ તમારો y આવી ગયો. ક્લિયર? આ કિંમત તમારી નંબર 2, આ પહેલા નંબરની કિંમત, આ બીજા નંબરની, આ ત્રીજા નંબરની કિંમત, અને આ ચોથા નંબરની, 4 કિંમતો આવી ગઈ. એ 4 કિંમત પેલાની અંદર મૂકી અને પછી એનો જવાબ લાવવો છે. બોલો જવાબ લવાશે તમારથી? હલો, ટ્રાય કરો છો તમે? પ્રયત્ન કરો છો? હલો, એક પણ વિદ્યાર્થી જવાબ નથી આપતો. ચલો કઈ નહીં, આપણે મૂકીએ. ચલો લાવીએ જવાબ. આ કાઢી નાખું છું હવે. જો પહેલું તો m12 બહાર રાખો. ચલો x ની કિંમત, x બરાબર શું છે? V0 સ્ક્વેર અપોન √2 into g. x ની કિંમત, આ બંનેમાંથી કે પણ કોમન નીકળેલ નાખીશું બરાબર. અહીંયા આગળ y ની કિંમત, vy ની કિંમત આપણી જોડે કેટલી આવી છે? તો V0 બરાબર ઇન બ્રેકેટ 1 minus √2 by √2, આ કિંમત આવી છે બરાબર. માઇનસ y ની કિંમત આપણી જોડે કેટલી આવી છે? y બરાબર આપણે લખીએ છીએ
આ ત્રીજી કિંમત વી ની મેં મૂકી, બરાબર. ચલો અહીંયા આગળ છે કિંમત તમારી જોડે વી નોટ સ્ક્વેર બાય જી 2g √2 - 1, બરાબર. અને એક vx ની કિંમત આવી છે આપણી જોડે વી નોટ બાય √2 ઇન્ટુ જી, બરાબર. √2g x ની કિંમત ના vx બરાબર શું લખાશે? હા, √2 એકલું જ આવે. ચલો, અને એની અંદરથી કૌંસ કરીને મેં કે કાઢી લીધો. ચલો હવે આનું સાદરૂપ આપણે આપવું છે, બરાબર. ચલો તો અહીં જો અહીં અહીં આગળ 2 થઈ જશે, અહીં આગળ 2 √ તો અહીં આગળ હું શું કરીશ? 2 વડે ગુણીશ અને 2 વડે ભાગીશું આપણે, બરાબર. ચલો, અથવા તો અહીં √2 વડે ગુણી નાખો, √2 વડે ભાગી નાખો, આવું કંઈ કરો, બરાબર. શું થશે જોઈએ આપણે. ચલો પહેલા કોમન કાઢી લઈએ. આમ તો ઉડી જતું એટલું ઉડાડી દઈશું, બરાબર. ચલો એમ પેલું શું નીકળે છે? તો વી નોટ ક્યુબ નીકળી જશે. આ ક્યુબ થઈ ગયો ઉપર, બરાબર. ચલો જી નીકળે છે તો જી લઈ લો અને √2 લઈ લો. ચલો √2 અને જી આટલું નીકળી ગયું. ચલો તો અહીંયા આવ્યું 1 √2 અપોન એક √2 બહાર રાખ્યો એટલે √2 અહીં રહેશે, માઇનસ અહીં આવશે √2 - 1/√2, બરાબર. 2 રહેશે ખાલી, બરાબર. તો આને ફરી પાછું અહીં √2 વડે ગુણી નાખું, √2 વડે ભાગી નાખું તો અહીં આગળ થઈ જશે તમારી જોડે, ઉભા રહો 1 મિનિટ, અહીં આગળ આવશે આપણી જોડે √2 કાઢ્યું એટલે કે 2 રહ્યું, અહીં આગળ કશું જ નથી, બરાબર. તો અહીં √2 બે વાર થઈ જાય, અથવા તો એમનું એમ રહેવા દો. ચલો આટલી વસ્તુ આપણી જોડે આવી. હવે શું કરીશું બોલો? આની અંદર આને માઇનસ કરી દે, આને અંદર ગુણીએ અને √2 વડે ગુણીશું. 2 અહીંયા આગળ ગુણો ને √2 અહીં ગુણો અને 2 √2 એનો એ લઈ લો, લસા લઈ લો. ચલો √2g. ચલો તો અહીંયા આગળ આવી જશે 2 - 2 √2 માઇનસ અહીંયા આગળ √2 ને √2 માઇનસ અહીં માઇનસ થઈ જશે એટલે 2 આવી જશે. ચલો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને પ્લસ √2 આવી જશે. છેદની અંદર 2 √2, બરાબર. અહીં કે કેરેટ. ચલો આ પ્લસ માઇનસ ઉડી ગયો અને આ જવાબ તમારી જોડે થઈ જશે અહીંયા આગળ એક √2 માઇનસ થઈ જશે એટલે આવશે માઇનસ બહાર કાઢી લઈએ એમ વી નોટ ક્યુબ અપોન √2g. અહીંયા આગળ એક માઇનસ √2 લખાશે એટલે કે √2 2 √2 એક √2 અહીંયા આગળથી ઉડી ગયો એટલે તમારો જોડે જવાબ આવશે માઇનસ એમ વી ક્યુબ અપોન 2 √2g કે કેરેટ. આ જવાબ આવે છે, જોઈ લો. બોલો કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, કોઈ ડાઉટ? ઓકે, આપ શું બતાવે છે કે ઝેડ દિશા બતાવે છે ને કઈ દિશા? ઝેડ ખરી પણ ઋણ ઝેડ દિશામાં જશે. આનું જે કોણીય વિગમન કઈ દિશામાં જશે? ઋણ ઝેડ દિશામાં જશે. ઓકે, ચલો જઈએ આગળ. તમને એમ થતું હશે કે આ તો પહેલા બીજા ત્રીજા ચેપ્ટરનો દાખલો છે ને એની અંદર આ કોણીય વિગમન કેવી રીતે આવ્યું? તો JEE ની આ ખાસિયત રહે છે એટલે તમે તમારા મનથી એવું વિચારીને ચાલતા હોય કે ભાઈ અમે 12માં આવી ગયા છે ને 11મા ધોરણની આવું કોઈ જરૂરિયાત એવું ના વિચારશો. તમે 12મા ધોરણનો કોઈ પણ દાખલો છે 11મા ને 20 પરથી આવી શકે છે અને ગમે તે ચેપ્ટરને મિક્સ કરી શકે છે, બરાબર. તમને આગળ જતા હું શીખવાડીશ કે પ્રકાશના જે ચેપ્ટરો છે ઓપ્ટિક્સના એ ચેપ્ટરની અંદર પણ આ વસ્તુનો ઉપયોગ કરી શકે છે, બરાબર. એટલે અહીંયા આગળ તમારે દરેક વસ્તુ જોવાની રહેશે, બરાબર. એવું નથી કે એકાદ બે ચેપ્ટર આપણને આવડશે એટલે બધું આવડી ગયું, એવું નથી. તમારે દરેક ચેપ્ટરનો સારાંશ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ચલો આગળ જઈએ હવે. ચલો આ રીતનો એક ઢળ આપેલો છે થીટા એંગલ પર, બરાબર. અને અહીંયા આગળ એક પુલી આપેલી છે, પુલી છે, બરાબર. એની પરથી એક પદાર્થ અહીં લટકાયેલો છે આ રીતે. આનું દળ એમ છે. ચલો
થીટા ઢાળની ટોચ પર આર ત્રિજ્યા અને આઈ જડત્વની ચાક માત્રા ધરાવતા એક પૈડું ઢાળની ટોચ પર ધરાવતું પૈડું ટોચ પર છે, બરાબર. આ રાખેલું છે. ચલો તેના પર અવગણ્ય દળ ધરાવતા દોરડાને વીંટાળેલું છે અને મુક્ત છેડે કેપિટલ એમ દળ ધરાવતો પદાર્થ છે, બરાબર. ચલો જે ઢાળ પર સરકી શકે છે, બરાબર. ચલો શરૂઆતમાં પૈડું ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે ત્યારે બ્લોક ઉપરની તરફ ગતિ કરે છે. અહીંયા આગળથી આમ ફરે ત્યારે આ ગતિ કરે છે ઉપરની તરફ, બરાબર. ચલો તો આપણને એવું પૂછ્યું છે કે જ્યારે તેને મુક્ત કરતા કયા અંતરે સ્થિર થશે, બરાબર. સ્થિર થાય એનું તમારે અંતર શોધવું છે. એનાથી કેટલા અંતરે સ્થિર થશે આપણે શોધવું છે. બોલો શું કરીશું હવે? પહેલા ને વીંટાળ્યું ઉપર, બરાબર. આમ કરીને આમ દોરડાને વીંટાળ્યું, પછી છોડશે એટલે આ નીચેની તરફ સરકશે, તો કઈ જગ્યાએ સ્થિર થશે એમ. બોલો શું કરીશું આમાં?